વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે અલગ અલગ ગ્રુપના વિદ્યાર્થીઓએ ધૂળેટીની ઉજવણી કરી હતી। રંગનો ઉત્સવ એટલે ધૂળેટી, રંગનો ઉમંગ એટલે ધૂળેટી। રંગો હાથમાં લઈએ છીએ ત્યારે મેઘધનુષ પકડતા હોય એવી અનુભૂતિ થાય છે। રંગ છાંટીએ છીએ જ્યારે જાણે એકબીજા ઉપર મેઘધનુષનો છંટકાવ કરતા હોઈએ એવી ભાવના પ્રબળ બને છે। રંગે રંગાયેલી પ્રકૃતિને ગમતી વ્યક્તિ પર રંગ છાંટવાનો એક અવસર એટલે ધૂળેટી, જેમાં લાગણી છે, ઉમંગ છે, ઉત્સાહ છે અને ઉદાસી છે। આ બધા જ જીવનમાં રંગો છે અને એમ રંગોમાં પણ લાગણી છે, ઉમંગ છે, ઉત્સાહ છે અને ઉદાસી પણ છે। ત્યારે વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા ધૂળેટી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે અલગ અલગ ગ્રુપના વિદ્યાર્થીઓએ ધૂળેટીની ઉજવણી કરી હતી। આજ રોજ MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં કલરફુલ રંગોથી ધૂળેટી રમવામાં આવી છે અને અમે કલરફુલ ઓર્ગેનિક કલરથી અમે ધૂળેટીની મજા માણી રહ્યા છે। લાગતું નથી કે યુનિવર્સિટીમાં ધૂળેટીનો પ્રોગ્રામ છે, બહાર ધૂળેટીનો પર્વ હોય એવી જ રીતે અમે ભેગા થઈને બધા ધૂળેટી માણી રહ્યા છે।